હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક સામાન્ય વિજ્ઞાન જનરલ સાયન્સની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે બ્રહ્માંડ યુનિવર્સની કંઈક વાત કરતા હતા, જેનો એક લેક્ચર આપણે જોઈ ગયા છે, જેની અંદર બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતના થઈ, બિગ બેંગ થિયરી શું છે, એના પછી આપણે ટેલિસ્કોપની વાત કરી હતી. અત્યારે સાયન્ટિસ્ટો બ્રહ્માંડને કેટલું જાણી શક્યા છે એની પણ વાત કરી હતી. જુદા જુદા ખગોળશાસ્ત્રી દ્વારા બ્રહ્માંડ વિશે શું શું કહેવામાં આવ્યું હતું એ પણ આપણે જોઈ ગયા હતા. તો આઈ હોપ સો પહેલો લેક્ચર તમે જોયો હશે, ન જોયો હોય તો ખાસ કરીને પછી જોઈ લેજો. એની અંદર મેં તમારા મગજનું દહીં કરી નાખ્યું હતું. ઘણી બધી એવી બાબતો હતી જે તમે પહેલી વખત જાણી હતી. તો આજના લેક્ચરમાં હું તમને એનાથી પણ કંઈક હટકે કહેવાનો છું, એનાથી પણ વધારે તમારા મગજનું દહીં કરવાનું છું. તો એના માટે તમે પ્રિપેર થઈ જાઓ. પહેલા તો આજના લેક્ચરમાં તમને એવી બાબતો જાણવા મળશે એ કદાચ તમે ક્યારે પણ નહીં જાણી હોય. જો મારું મંતવ્ય એ છે કે ભાઈ સમજણ વગરનું જ્ઞાન છે એ કઈ કામનું નથી, ગોખેલું જ્ઞાન છે એ કઈ કામનું નથી. હું આઈને કહી દઉં કે ભાઈ ગ્રહો છે એ સૂર્યની આસપાસ ફરે છે, પણ તમને ખબર ન હોય કે કેમ ફરે છે, તો એવું જ્ઞાન શું કરવાનું? તમને ખાલી એટલું ખબર હોય કે ભાઈ પૃથ્વી છે, ગ્રહો છે એ સૂર્યની આસપાસ ફરે છે, સૂર્ય છે એ પોતાની ધરી ઉપર ફરે છે, પણ કેમ ફરે છે એનો જવાબ તો તમારે જોઈએ ને. સૂરજ એ ધગધગતો ગોળો છે, સૂરજની અંદરથી આપણને ગરમી મળે છે, પણ સૂરજમાં એ ગરમી આવી ક્યાંથી એ પણ તમને ખબર હોવી જોઈએ. આકાશગંગા છે એ આકાશગંગા એ એની અંદર જે સોલર સિસ્ટમ છે આપણી, એ કઈ રીતના રોટેટ કરે છે એ તમને ખબર હોવી જોઈએ. તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ આ જે ગ્રહો છે એ સૂર્યની આસપાસ ફરે છે, એનો તમને એક લીટીમાં જવાબ ખબર હશે, સાહેબ ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળના કારણે ગ્રહો છે એ સૂર્યની આસપાસ ફરે છે. ચલો હું તમને એક બીજો ક્વેશ્ચન પૂછું કે સાહેબ ગુરુત્વાકર્ષણ બળ છે એ તો પોતાની તરફ ખેંચે, હું અહીંયા કૂદકો મારું છું તો હું નીચે જ આવું છું, કેમ? કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તો સાહેબ આ ગ્રહો છે એ સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગ્રહોને લાગે છે, તો ગ્રહો સૂર્યની અંદર કેમ નથી જતી રહેતા? કેમ ગોળ ગોળ જ ફરે છે? સૂર્યમાં તો ઘૂસી જવા જોઈએ ને. સાચી વાત છે ને? જો ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો ગ્રહો છે એ સૂર્યની અંદર જતા રહેવા જોઈએ, એની ગોળ ગોળ કેમ ફરે છે? તો આ બધા ક્વેશ્ચનનો જવાબ પણ તમને ખબર હોવી જોઈએ. તો આજના લેક્ચરમાં તમને કંઈક એવું ભણાવવાનો છું જે કદાચ કોઈક જગ્યાએ તમે નહીં જ ભણ્યું હોય. આખા યુટ્યુબની અંદર તમે જોશો તો પણ તમને ક્યાંય એનો આન્સર નહીં મળે. તો આજનો લેક્ચર છે એના માટે હું તમને પહેલા જ પ્રિપેર કરી નાખું છું કે તમારું માઇન્ડ છે એના દરવાજા ખોલી નાખજો, ફ્રી માઇન્ડથી ભણજો. સારી રીતના હું બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવાનો છું. આજના લેક્ચરમાં આપણે ટોટલી ફોકસ કરીશું સૂર્ય ઉપર. આમ તો કહેવાય કે સૌરમંડળ છે બધા એક લેક્ચરમાં ચલાવી દેતા હોય છે, પરંતુ આપણે આજના લેક્ચરમાં સૂર્યને ફોકસ રાખીને સૂર્યની બધી જ વસ્તુ ભણીશું. કારણ કે આપણને ખબર તો હોવી જોઈએ ને કે આ સૂર્ય છે એ સૂર્યની આસપાસ જ બધા ગ્રહો કેમ ફરે છે, સૂર્યમાં આટલી ગરમી આવી ક્યાંથી, આ બધી વસ્તુ આજના લેક્ચરની અંદર ડિસ્કશન કરીશું. તો આજના લેક્ચરમાં સૌરમંડળ જે સૂર્યની ફેમિલી છે એમાં એના જે દાદા કહી શકાય, જે મેઇન વ્યક્તિ છે સૂર્ય, એની વાત કરવા આપણે જઈ રહ્યા છે. સૌથી પહેલા જ હું તમને કહી દઉં કે આ જે 5 ક્વેશ્ચનો અહીંયા લખેલા છે એનો જવાબ તમને આજના લેક્ચરની અંદર મળશે. સૂર્યની આસપાસ કેમ ફરે છે ગ્રહો? સૂર્ય શેનો બનેલો છે? સૂર્યમાં ગરમી આવી ક્યાંથી? સૌરમંડળ અને આકાશગંગા વચ્ચેનો સંબંધ શું છે? અને સૂર્યનો આપણે અભ્યાસ કરીશું. તો ટૂંકમાં આ બધાના જવાબ છે એ આજના લેક્ચરમાં તમને મળી જશે. એમાં સૌથી જ પહેલો ક્વેશ્ચન છે કે જે ગ્રહો છે એ ગ્રહો સૂર્યની આસપાસ કેમ ફરે છે? પહેલો જ ક્વેશ્ચન તમારા માઇન્ડની અંદર થતો હશે કે ભાઈ પૃથ્વી છે એ સૂર્યની આસપાસ કેમ ફરે છે? પૃથ્વી એ સૂરજમાં અંદર ખેંચાઈ કેમ નથી જતી જો ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો? અથવા તો સમજી લો ગુરુત્વાકર્ષણ બળ એટલું પાવરફુલ નથી તો સૂર્ય છે એ આમ બહાર કેમ નથી ફેંકાઈ દેતી? સોલરની જે કક્ષા છે એનાથી બહાર પણ ફેંકાઈ જવી જોઈએ ને જો ઓછું લાગતું હોય. કેમ પૃથ્વી અથવા તો જે બીજા ગ્રહો છે એ સૂર્યની આસપાસ જ ફર્યા કરે છે પોતાની કક્ષાની અંદર, ના બહાર ફેંકાઈ જતા નથી, ના સૂરજની અંદર નથી આવી જતા? તો જો આનો જવાબ છે ને એ હું તમને આપું છું. હવે બે ટાઈપના બળ હોય છે, એક હોય છે કેન્દ્રગામી અને બીજું બળ હોય છે કેન્દ્ર ત્યાગી. બે ટાઈપના બળ હોય છે. હવે જો સૌથી પહેલા એ વાત કરીએ
કે આ જે પૃથ્વી છે અને આ જે સૂર્ય છે, આ સૂર્ય છે અને આ પૃથ્વી છે, તો પૃથ્વી આની આસપાસ જ કેમ ફરે છે? તો એમાં એક બળ લાગે છે સૂરજનું. શું લાગે છે? કેન્દ્રગામી બળ લાગે છે. કેન્દ્રગામી બળ લાગે છે. કેન્દ્રગામીનો મતલબ શું અને કેન્દ્ર ત્યાગીનો મતલબ શું? તો કોઈ વસ્તુ છે એ કોઈ વસ્તુને, બીજી વસ્તુને પોતાની આસપાસ ફરવા માટે મજબૂર કરી નાખે, પોતાના કેન્દ્રની આસપાસ ફરવા માટે મજબૂર કરી નાખે, તો એવા બળને શું કહેવામાં આવે છે? કેન્દ્રગામી બળ કહેવામાં આવે છે. કેન્દ્ર ત્યાગીનો મતલબ શું? કે કેન્દ્ર ત્યાગી એટલે કે કોઈ વસ્તુ ગોળ ગોળ ફરે છે, ગતિમાં છે, જો એ ગતિ વધી જશે તો એ કેન્દ્રથી દૂર જતી રહેશે, એટલે કે કેન્દ્રનો ત્યાગ કરી નાખશે, એટલે કે એને કેન્દ્ર ત્યાગી બળ કહેવામાં આવે છે. લાઈવ એક્ઝામ્પલ દ્વારા સમજીએ. માની લો કે આ મારા જોડે કંઈક છે, વાયર છે ને આ છે. માની લો કે આ શું છે? આ છે મારી પૃથ્વી. આ સમજી લો કે ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ છે આ વાયર, અને મારો હાથ સમજી લો કે સૂર્ય છે. તો મારો હાથ સમજી લો કે આ સૂર્ય છે, આ ગુરુત્વાકર્ષણ બળ છે, અને આ શું છે? તો આ છે પૃથ્વી. હવે આને ગતિમાં લાવું છું, આ પૃથ્વીને ગતિમાં લાવું છું, તો શું થાય છે? તો મારું જે કેન્દ્ર છે એટલે કે જે સૂર્ય છે એ સૂર્યની આસપાસ આ રીતના ફરે છે. હવે માની લો કે આ જે ગતિ છે એને હું બંધ કરી નાખું, તો ગતિ બંધ કરી નાખું તો સીધું ક્યાં જશે? તો ગતિ બંધ કરી નાખું તો આ જે પૃથ્વી છે સીધી ક્યાં જતી રહેશે? સૂર્યની અંદર જતી રહેશે. ઓકે. અને માની લો કે ગતિ વધી જાય છે, ગતિ વધી જાય છે, તો આ જે છે, આ જે પદાર્થ છે એટલે કે જે પૃથ્વી છે એ બહાર ફેંકાઈ જશે. તો અહીંયા બે ટાઈપના બળ લાગે છે. સૌથી પહેલા વાત કરીએ કેન્દ્રગામી. હવે કેન્દ્રગામી બળ આવ્યું ક્યાંથી? તો કેન્દ્રગામી બળ આવ્યું સૂર્યના ગુરુત્વાકર્ષણના કારણે. એટલે કે પૃથ્વી છે એ આ રીતના, એટલે કે સૂર્યનું ચક્કર કેમ મારે છે? કારણ કે આ જે સૂર્ય છે એ સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, અને એ બળ લાગવાના કારણે આ પૃથ્વી છે એ આની આસપાસ ફરે છે. ક્લિયર? ઓકે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ, આ સૂરજનું આટલું બધું ગુરુત્વાકર્ષણ બળ છે, તો આ પૃથ્વી છે એ આની અંદર ખેંચાઈ કેમ નથી જતી? ક્વેશ્ચન થાય ને કે આ પૃથ્વી છે આની અંદર કેમ ખેંચાઈ નથી જતી? મતલબ કે સમજી લો કે અહીંયા મેં રોટેશન બંધ કરી નાખ્યું, તો આ વસ્તુ છે એ અંદર ખેંચાઈ ગઈ, કેન્દ્રગામી બળ લાગ્યું, તો કેન્દ્રગામી બળ વધી જાય તો આ પૃથ્વી છે આની અંદર ખેંચાઈ જવી જોઈએ. પરંતુ એવું નથી થતું. કેમ? કારણ કે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર પણ ફરે છે અને સૂરજની આસપાસ પણ ફરે છે, જેનાથી એક બીજું બળ ક્રિએટ થાય છે, અને એ છે કેન્દ્ર ત્યાગી. અને કેન્દ્ર ત્યાગી બળ છે એ કેન્દ્રગામી બળના વિરુદ્ધમાં હોય છે. મતલબ કે સમજી લો કેન્દ્ર ત્યાગી બળ વધી જાય એટલે કે કેન્દ્રનો ત્યાગ કરવો, તો આ પૃથ્વી છે ને એ ક્યાં જતી રહે? આમ સીધી આમ જતી રહે. એટલે કે પોતાનું જે કેન્દ્ર છે એ પોતાનું કેન્દ્રમાં સૂર્ય છે, તો એ સૂર્યને છોડીને આમ જતી રહેશે. તો અહીંયા શું થાય છે? તો કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી બળ છે એ બંનેમાં બેલેન્સ થઈ જાય છે. એટલે કે સમજી લો કે બે બળ છે આ રીતના એકબીજા સાથે જકડી રાખે છે. પહેલું બળ કયું છે? તો સૂરજનું ગુરુત્વાકર્ષણ બળ જે કેન્દ્રગામી છે. કેન્દ્રગામી એટલે શું? કે પૃથ્વીને દૂર નથી જવા દેતી, ત્યાં નજીક પકડી રાખે છે. અને બહુ નજીક કેમ નથી આવી જતી? પૃથ્વી અંદર કેમ નથી ખેંચાઈ જતી? કારણ કે પૃથ્વીનું પોતાનું કેન્દ્ર ત્યાગી બળ છે. કેન્દ્ર ત્યાગી કેમ છે? કારણ કે પૃથ્વી ગોળ ગોળ ફરે છે. આ કેન્દ્ર ત્યાગી બળ ક્યાંથી આવ્યું? કારણ કે પૃથ્વી છે આ રીતના ગોળ ગોળ ફરે છે. જેમ તમે અહીંયા સમજી લો કે આ વસ્તુ ઊભી છે તો કશું નથી, બળ કોઈ બળ નથી. પરંતુ સમજી લો કે જેવું હું આને રોટેટ કરાવું છું તો એ બહાર જવાનો ટ્રાય કરશે, એટલે કે કેન્દ્રથી આમ દૂર જવાનો ટ્રાય કરશે. આ કેમ દૂર નથી ફેંકાઈ જતું? કારણ કે આ વાયર છે. વાયર એટલે સમજી લો કે ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે કે આ વસ્તુ છે, આ વસ્તુ આ રીતના રોટેટ કરું છું. હવે હું સમજી લો કે આને છોડી દઉં તો એ શું થશે? દૂર જશે, કેન્દ્રથી દૂર જતું રહેશે, ક્યાંક દૂર ફેંકાઈ જશે. કેમ? કારણ કે આ જે બળ છે આ બળ જતું રહ્યું. પરંતુ આ બળ છે એના કારણે જ આ શું થાય છે? આ રીતના રોટેટ કરી રાખે છે. તો બે ફોર્સ એકબીજાને સામસામે બેલેન્સ કરી રાખે છે. એટલા માટે આ જે પૃથ્વી અને બીજા ગ્રહો છે એ સૂર્યથી દૂર નથી જતા કે ના સૂર્યની અંદર ખેંચાઈ જાય છે. કારણ કે આ કેન્દ્ર ત્યાગી બળ એ જે બહારની બાજુ લાગે છે એ અને કેન્દ્રગામી બળ જે અંદરની બાજુ લાગે છે એ એકબીજાને આ રીતના બેલેન્સ કરી દે છે. અને એટલા કારણે કોઈ પણ ગ્રહ છે કે કોઈ પણ પૃથ્વી છે, મતલબ કે પૃથ્વી છે કે કોઈ પણ ગ્રહો છે એ આ રીતના કક્ષાની અંદર સમાન બળના કારણે રોટેટ કરતા હોય છે.
તો આઈ હોપ સો જે પહેલો ક્વેશ્ચન છે એનો જવાબ તમને મળી ગયો હશે કે ગ્રહો સૂર્યની આસપાસ કેમ ફરે છે. આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. ઓકે, ચલો હવે વધીએ છીએ આપણે આગળ. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, સૂર્યમંડળ અને આકાશગંગા. હવે તમારા માઇન્ડની અંદર શું હશે? અત્યાર સુધી હું તમને કહી દઉં કે એક સૂરજ છે, એ સૂરજ એ પોતાની ધરી ઉપર આમ ફરે છે. બધા ગ્રહો છે, આ બધા ગ્રહો એ સૂરજની આસપાસ ફરે છે. તમારા માઇન્ડની અંદર એવું હશે. પરંતુ શું તમને ખબર છે કે આપણું જે સોલર સિસ્ટમ છે, એટલે કે સૂરજ અને એની સાથેના બધા ગ્રહો એ પણ કોઈક વસ્તુની રોટેટ કરે છે અને એ છે ગેલેક્સી, જેને આપણે ગુજરાતીમાં આકાશગંગા કહીએ છીએ. આકાશગંગાના ઘણા બધા પ્રકારો છે, જ્યારે આપણે ભણીશું ત્યારે વાત કરીશું. પણ આપણી જે આકાશગંગા છે એને કહેવામાં આવે છે મંદાકિની. શું કહેવામાં આવે છે? મિલ્કી વે ઇંગ્લિશમાં કહીએ તો, ગુજરાતીમાં કહીએ તો દૂધગંગા અથવા તો શું કહેવામાં આવે છે? મિલ્કી વે. મિલ્કી વે ઇંગ્લિશ શબ્દ છે. વાત કરીએ આપણે ગુજરાતીમાં તો એને શું કહીશું? તો એને મંદાકિની કહીશું. ઓકે, મંદાકિની અથવા તો દૂધગંગા એ બે નામ છે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં મિલ્કી વે નામ છે. આ પ્રકાર છે, મિલ્કી વે એ પ્રકાર છે. આકાશગંગાના પ્રકારો છે, જે જ્યારે આકાશગંગા ભણાવીશું, ગેલેક્સી ભણાવીશું ત્યારે વાત કરીશું. તો અહીંયા તમે જુઓ કે આ આકાશગંગા છે આપણી, આ મોટી આકાશગંગા છે. આ આકાશગંગાનો એક નાનો પાર્ટ છે સોલર સિસ્ટમ. એ દેખાય છે સૂર્ય. આ સૂર્ય અને આ ગ્રહો છે, આ સતત આ રીતના રોટેટ કરે છે, આ રીતના રોટેટ કરે છે. તો બધી વસ્તુ જો અમે જુઓ કે અવકાશની અંદર બધું ગતિમાં છે. એવું નથી કે સોલર સૂર્ય એક જગ્યાએ ઉભો છે અને બધા ગ્રહો એની આસપાસ ફરે છે, એવું નથી. સૂરજ પણ ગતિ કરે છે સતત. સૂરજ પણ કોની ચક્કર મારે છે? તો સૂરજ છે એ મિલ્કી વે એટલે કે જે આકાશગંગા છે, જે ગેલેક્સી છે એનું ચક્કર લગાવે છે. આકાશગંગા પોતે પણ આ રીતના રોટેટ કરે છે. આકાશગંગા રોટેટ કરે છે, એની અંદર જે સૂરજ છે, સોલર સિસ્ટમ છે, એ આ રીતના આકાશગંગાનું રોટેશન કરે છે. હવે જો કેટલો સમય લાગે છે? તો સૂર્ય છે એ મંદાકિનીના કેન્દ્રથી કેટલો દૂર છે? તો 30,000 પ્રકાશ વર્ષ દૂર છે. એટલે કે સમજી લો કે આ કેન્દ્ર છે આકાશગંગાનું. આ આકાશગંગાથી આપણું જે સોલર સિસ્ટમ છે, જે સૌર મંડળ છે અથવા જે સૂર્ય છે, એ કેટલો દૂર છે? તો 30,000 પ્રકાશ વર્ષ. ઓકે, 30,000 પ્રકાશ વર્ષ દૂર છે અને પોતે આ રીતના રોટેટ કરે છે. હવે આ રીતના રોટેટ કરે છે, એક ચક્કર મારે છે, તો એને કેટલા વર્ષ લાગે છે સમજો. તો સૂરજને આકાશગંગાની આસપાસ એક ચક્કર મારતા 12,50,00,000 વર્ષનો સમય લાગે છે. આ સૂરજ છે અને આપણું જે સોલર સિસ્ટમ છે એ આ મંદાકિની એટલે કે આ જે આપણી ગેલેક્સી છે એનું એક ચક્કર મારતા કેટલો સમય લાગે છે? 22,50,00,000 વર્ષનો સમય લાગે છે. 22,50,00,000 વર્ષ. એટલે સમજી શકો છો કે ગેલેક્સી કેટલી મોટી હશે. અને આવી એક ગેલેક્સી નથી, કેટલી ગેલેક્સી છે તમે જોઈ શકો. આપણી એક ગેલેક્સી આ રહી, આવી બ્રહ્માંડની અંદર આખી બ્રહ્માંડમાં કેટલી બધી ગેલેક્સીઓ છે તમે જોઈ શકો છો. તો વિચાર કરો કે આપણું જે બ્રહ્માંડ છે, આપણું જે યુનિવર્સ છે એ કેટલું મોટું છે. આપણું યુનિવર્સ બ્રહ્માંડ કેટલું મોટું છે. આપણે આ ગેલેક્સીની અંદર એક સોલર સિસ્ટમ છે, એ સોલર સિસ્ટમનો એક ગ્રહ પૃથ્વી, અને પૃથ્વી ઉપર રહીએ છીએ. તો તમે વિચાર કરો, બધા હોય છે ને ઘમંડી લોકો કે હું જ છું, ઓકે, મારા સિવાય કોઈ નથી, હું છું તો દુનિયા ચાલે છે, ઓકે, હું નહીં હોઉં તો દુનિયા નહીં ચાલે. ભાઈ, કોઈનું કશું અસ્તિત્વ નથી. તમે નાના કણથી પણ નાના છો. આટલી બધી ગેલેક્સી, આટલી બધી ગેલેક્સીમાંથી એક તમારી ગેલેક્સી મંદાકિની, એ મંદાકિની ગેલેક્સીમાં હજારો ને કરોડો તારા, એમાંથી એક તારો સૂર્ય, એમાંથી એક તારો જ છે સૂર્ય. અને એ સૂર્યના થોડા દૂર આવેલા છો તમારી પૃથ્વી, એનો ગ્રહ આવેલો છે પૃથ્વી. એ પૃથ્વી ઉપર તમે કેટલા લોકો છે? અને એ લોકોમાંથી ભારત દેશની અંદર ગુજરાત રાજ્યમાં તમે ક્યાંક બેઠા છો, તો તમારી અસ્તિત્વ શું છે? તો બોલો, માણસને કેટલું ઘમંડ કરવું જોઈએ? કશું નથી. જો માણસ છે ને એ હશે તો પણ દુનિયા ચાલવાની છે, એ માણસ નહીં હોય તો પણ દુનિયા ચાલવાની છે. કાલ ઉઠીને હું નથી તો દુનિયા ચાલવાની છે, દુનિયા ઊભી રહેવાની નથી. કશું કોઈનાથી ફરક નથી પડતો. ક્લિયર? તો સૌથી પહેલા તો ઘમંડ કરવાનું બંધ કરી દો. ઓકે, આપણે કઈ જ નથી એમ, ચીટી માત્ર પણ નથી આ બ્રહ્માંડની અંદર. ઓકે, ચલો, તો આ વસ્તુ તમે સમજી ગયા કે આપણું જે યુનિવર્સ છે કઈ રીતના વસ્તુ રોટેટ કરે છે. અને આ યાદ રાખજો કે આ બધી ગેલેક્સી પણ એકબીજાથી દૂર જતી જાય છે. આ ગેલેક્સી પણ એકબીજાથી દૂર જતી જાય છે. તો અહીંયા તમે જો આટલી બધી ગેલેક્સીઓ છે એ એકબીજામાં અવકાશની અંદર પાછી સફર કરતી હોય છે.
ઓકે, તો વિચાર કરો કે બ્રહ્માંડ છે એ કેટલું મોટું છે. ઓકે, ચલો હવે વધીએ છીએ આપણે આગળ. ઓકે, હવે વાત કરીએ બ્રહ્માંડની. અત્યાર સુધી આઈ હોપ સો તમને એક સવાલનો જવાબ તો મળી જ ગયો હશે કે બધા ગ્રહો છે એ સૂર્યની આસપાસ કેમ ફરે છે. હવે આપણે બ્રહ્માંડ એની વાત કરીએ તો જો બ્રહ્માંડ આખું બહુ જ મોટું છે. એની અંદર હજારો કરોડો ખબર નહીં કેટલી આકાશગંગાઓ છે. કોઈને નથી ખબર કે આકાશગંગાઓ કેટલી છે. તો એની અંદર ઘણી બધી આકાશગંગાઓ છે. આકાશગંગાની અંદર આવો તો બે વસ્તુ તમને જોવા મળશે. એક આપણું સૌરમંડળ એટલે કે સોલર સિસ્ટમ જોવા મળશે અને બીજા નક્ષત્રો અને તારાઓનો સમૂહ જોવા મળશે. તો એક તો ઘણા બધા તારાઓ છે અને બધા તારામાંથી એક સૂર્ય તારો છે અને સૂર્યની ફેમિલી એટલે કે સોલર સિસ્ટમ કહીશું. તો ઘણા બધા તારાઓ છે અને એમાંથી આપણું એક સૌરમંડળ સૂર્ય છે એક તારો અને એની એક આખી ફેમિલી છે જેને સોલર સિસ્ટમ કહેવામાં આવે છે. સોલર સિસ્ટમની અંદર શું શું આવે છે? તો સૂર્ય આવે છે પોતે, ગ્રહો આવે છે, ઉપગ્રહો આવે છે. અહીંયા ઉપગ્રહોમાં કુદરતી ઉપગ્રહની વાત થાય છે જેમ કે ચંદ્ર. ચંદ્ર એક કુદરતી ઉપગ્રહ છે. અહીંયા કૃત્રિમ ઉપગ્રહ સેટેલાઇટ આપણા દ્વારા છોડવામાં આવે છે એની વાત થતી નથી. એ સોલર સિસ્ટમની અંદર ના આવે. પછી લઘુગ્રહ આવશે. શું છે હું તમને કહીશ પછી. ધૂમકેતુ, ઉલ્કાઓ આ બધા સોલર સિસ્ટમનો પાર્ટ છે. ગ્રહોની વાત કરીએ તો ગ્રહના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. એમાં એક આવે છે પાર્થિવ ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ અને બીજા આવે છે જોવિયન ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. આ બધી વસ્તુ પછી ડિસ્કશન કરીશું. આજે આપણે ખાલી ને ખાલી ફોકસ એના ઉપર કરવાનું છે તો સૂર્ય ઉપર ફોકસ કરવાનું છે. અને અહીંયા નોંધ કરીને એક વસ્તુ લખેલી છે, યાદ રાખી લેજો કે જે સોલર સિસ્ટમ છે સૂર્યમંડળ છે એની અંદર તારાઓ નથી આવતા. તારાઓ અલગ આવે છે, તારાઓનું જૂથ. અને કૃત્રિમ ઉપગ્રહો છે એનો સમાવેશ થતો નથી. એના સિવાય બીજું બધું આવી ગયું. જેટલા પણ તારાઓ છે એ સૌરમંડળ એટલે કે સોલર સિસ્ટમની અંદર નથી આવતા, એ બધા અલગ આવે છે. અને જે કૃત્રિમ ઉપગ્રહો જે માનવ દ્વારા છોડવામાં આવે છે એ પણ સોલર સિસ્ટમની અંદર આવતા નથી. તો આ વસ્તુ પહેલા માઇન્ડની અંદર રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આજે સૌથી પહેલા તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે સાહેબ સૂરજ છે એને આટલી બધી ગરમી આવી ક્યાંથી? પૃથ્વીને તો નથી, પૃથ્વીને તો નથી, કોઈ બીજા ગ્રહને પણ નથી. આ તારાઓમાં આટલી બધી ગરમી આવી છે ક્યાંથી? આ જે સૂરજ છે કેમ આટલો બધો ધગધગતો છે? ગરમી ક્યાંથી આવી છે? તો સૌથી પહેલા એ આપણે સમજીએ કે ભાઈ આ જે સૂરજ છે એ બનેલો છે શેનો? સૂરજ એની બનાવટ કઈ રીતના છે, કઈ રીતના બનેલો છે એ સમજો. તો જો તમને ઘણી બધી પુસ્તકોની અંદર લખેલું હશે કે સૂરજ એ વાયુનો ગોળો છે, પણ એક તદ્દન ખોટું છે. તદ્દન એટલે કે તદ્દન ખોટું છે. મેં પણ લખ્યું છે, જુઓ, સૂર્ય એક વાયુનો ગોળો છે. મેં એટલા માટે લખ્યું છે કારણ કે આ બધી પુસ્તકોમાં આવું લખેલું છે. જે વસ્તુ એકદમ તદ્દન ખોટી છે. કેમ ખોટી છે એ પણ સમજાવું. કારણ કે શરૂઆતમાં આપણને એવું જ હતું કે ભાઈ ત્રણ જ ટાઈપની અવસ્થા હોય, એક ઘન, એક પ્રવાહી અને એક વાયુ. આપણને પહેલા એવું જ હતું. અત્યારે પણ ઘણા લોકોને એટલું જ ખબર હશે કે ભાઈ ત્રણ જ ટાઈપની અવસ્થા છે, એક ઘન છે, એક પ્રવાહી છે અને એક વાયુ છે. પણ ના, એના સિવાય પણ બીજી બે અવસ્થાઓ છે, એક પ્લાઝ્મા છે અને એક બોઝ આઇન્સ્ટાઇન છે. એ વસ્તુ આપણે જ્યારે ભણીશું કેમિસ્ટ્રી ત્યારે આપણે વાત કરીશું પદાર્થની અવસ્થા. પણ યાદ રાખજો કે 5 ટાઈપની અવસ્થા છે. કેટલી? 5 ટાઈપની: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બોઝ આઇન્સ્ટાઇન. તો શરૂઆતમાં આપણને નથી ખબર કે ભાઈ પ્લાઝ્મા જેવું પણ કંઈક વસ્તુ છે અને કંઈક બોઝ આઇન્સ્ટાઇન જેવી પણ વસ્તુ છે. એટલા માટે એ વખતે કહી દેવામાં આવ્યું હતું કે ભાઈ સૂર્ય છે એક વાયુનો ગોળો છે. તો વાયુનો ગોળો નથી, હું હમણાં સાબિત કરીને બતાવું છું. જેમાં 71% હાઇડ્રોજન છે, 26.5% હિલિયમ છે અને 2.5% અન્ય ભારી તત્વો છે. તો સૂર્ય શેનો બનેલો છે? તો 71% હાઇડ્રોજન, 26.5% હિલિયમ અને 2.5% અન્ય ભારી તત્વો. અને યાદ રાખજો આ સૂર્ય છે એ શેનો બનેલો છે? પ્લાઝમાનો બનેલો છે. જે ચોથી અવસ્થા મેં તમને કીધી એ પ્લાઝમાનો બનેલો છે. હવે તમારા માઇન્ડની અંદર તરત ક્વેશ્ચન થાય કે આ સાલું પ્લાઝમા છે શું? કારણ કે આપણી આજુબાજુ જે વસ્તુ આપણને દેખાય છે એ ત્રણ જ અવસ્થામાં દેખાય છે. એક કાં તો ઘન હોય, કાં તો પ્રવાહી હોય, કાં તો વાયુ હોય. તો આ પ્લાઝમા છે શું એ સૌથી પહેલા આપણે સમજીએ. તો અહીંયા તમને દેખાશે કે ભાઈ પદાર્થની અવસ્થા તો મેં અહીંયા 5 અવસ્થાઓ લખેલી છે. એક લિક્વિડ એટલે પ્રવાહી, સોલિડ એટલે કે ઘન, ગેસ એટલે કે વાયુ, અહીંયા બોઝ આઇન્સ્ટાઇન લખેલું છે, એ અત્યારે નહીં ભણીએ. અને એક પાંચમી અવસ્થા તો એ છે પ્લાઝમા. પ્લાઝમાને આપણે સમજીએ કે ભાઈ પ્લાઝમા છે શું. હવે જો કોઈ ઘન વસ્તુ છે એ ઘન વસ્તુને બહુ તમે ગરમ કરો તો એ શું થાય? પ્રવાહીની અંદર રૂપાંતરણ થઈ જાય.
પ્રવાહીને તમે વધારે ગરમ કરો તો શું થાય? તો એ વાયુની અંદર રૂપાંતરણ થઈ જાય. હવે વાયુને પણ તમે વધારે ગરમ કરો તો જે અવસ્થા મળે એને કહેવામાં આવે પ્લાઝમા. ઓકે, વાયુને તમે વધારે ગરમ કરો તો તમને એક પ્લાઝમા અવસ્થા મળે. ઓકે, તમે એ જોઈ શકો છો, આ છે એક પ્લાઝમા અવસ્થા. હવે પ્લાઝમા અવસ્થામાં ફરક શું હોય એ હું તમને સમજાવું. બહુ મોટો ફરક છે. ઘન, પ્રવાહી અને વાયુ જે પરમાણુના બનેલા હોય, કોઈ પણ વસ્તુ હોય એ પરમાણુની બનેલી હોય. પરમાણુ કઈ રીતના હોય? આવું કંઈક પરમાણુ હોય. પરમાણુની અંદર શું હોય કે કેન્દ્રની અંદર શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન હોય અને એની આસપાસ ઇલેક્ટ્રોન ફરતા હોય. એની આસપાસ ઇલેક્ટ્રોન ફરતા હોય. આ રીતના પરમાણુની રચના હોય. પ્રોટોન છે એ પ્લસ વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન છે એ માઇનસ વીજભાર ધરાવે છે અને ન્યુટ્રોન છે એ ન્યુટ્રલ છે. એના અંદર કોઈ પણ વીજભાર હોતો નથી. હવે જે આ કેન્દ્રમાં જે વસ્તુ છે જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે એને કહેવામાં આવે છે ન્યુક્લિયસ. શું કહેવામાં આવે છે? ન્યુક્લિયસ કહેવામાં આવે છે. એ લખેલું છે, ન્યુક્લિયસ કહેવામાં આવે છે. હવે સમજી લો કે આ વાયુનો પરમાણુ છે. ઓકે, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થઈ ગયું, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થઈ ગયું. હવે સમજી લો કે આ વાયુનો પરમાણુ છે. આ વાયુના પરમાણુને બહુ જ ગરમ કરો. વાયુના પરમાણુને બહુ જ ગરમ કરો, બહુ જ ગરમ કરો, બહુ જ ગરમ કરો. એટલા હદે ગરમ કરો કે આ જે ઇલેક્ટ્રોન છે એ ભાગી જાય. એટલા હદે ગરમ કરો કે આ ઇલેક્ટ્રોન છે ને એ ભાગી જાય. માત્ર ને માત્ર આ વચ્ચેનું જે ન્યુક્લિયસ છે ને એ બાકી રહે અને એ જે અવસ્થા હોય એને પ્લાઝમા અવસ્થા કહેવામાં આવે. પ્લાઝમા એટલે સિમ્પલ જ છે કે ઇલેક્ટ્રોન વગરનું ન્યુક્લિયસ. ઇલેક્ટ્રોન વગરનું ન્યુક્લિયસ જેની અંદર માત્ર ને માત્ર પ્રોટોન અને ન્યુટ્રોન હશે, ઇલેક્ટ્રોન હશે જ નહીં. અને જે અવસ્થા બને એને શું કહેવામાં આવે? પ્લાઝમા અવસ્થા કહેવામાં આવે. ખબર પડી ગઈ? તો વાયુ છે, વાયુના પરમાણુને તમે બહુ જ ગરમ કરો, બહુ જ ગરમ કરો, બહુ જ ગરમ કરો, જેનાથી એ પરમાણુમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ભાગી જાય, દૂર જતા રહે અને વધે શું? માત્ર ને માત્ર ન્યુક્લિયસ એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન. તો એને શું કહેવામાં આવે? પ્લાઝમા અવસ્થા કહેવામાં આવે. તો આ જે સૂરજ છે એ સૂરજની અંદર તમને ઇલેક્ટ્રોન જોવા જ નહીં મળે, કારણ કે સૂરજ એ પ્લાઝમાનો બનેલો છે કે એના જે કોર છે, આ કોરની અંદર જે તમને હાઇડ્રોજન જોવા મળશે એ હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન હશે જ નહીં. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે. એનો મતલબ શું કે જે નોર્મલ હાઇડ્રોજન હશે એમાં શું હશે? તો વચ્ચે એક પ્રોટોન હશે, એક ન્યુટ્રોન હશે અને એક ઇલેક્ટ્રોન હશે. પરંતુ આ એવું હાઇડ્રોજન છે, આ સૂરજમાં એવું હાઇડ્રોજન છે જેનો ઇલેક્ટ્રોન નથી, માત્ર ને માત્ર શું છે? તો ન્યુક્લિયસ છે એટલે કે ખાલી પ્રોટોન છે. તો હાઇડ્રોજન છે ખરા, બનેલો છે હાઇડ્રોજનનો, પરંતુ કેવા હાઇડ્રોજનનો? પ્લાઝમા હાઇડ્રોજનનો એટલે કે ઇલેક્ટ્રોન વગરના હાઇડ્રોજનનો બનેલો છે. ખબર પડી ગઈ આટલે સુધી? તો સમજી લો કે આ શેનો બનેલો છે? સૂર્ય એ પ્લાઝમાનો બનેલો છે. એટલે કે એની અંદર જે કોર છે આને ફાડ્યું છે અને અંદરથી ફાડ્યું છે. તો સૂરજને તમે આંતરિક જુઓ તો આ રીતના તમને જોવાય. તો આની અંદર જે તમને અણુઓ જોવા મળશે હાઇડ્રોજનના એ કેવા હશે? ન્યુક્લિયસ વાળા હશે. ઇલેક્ટ્રોન વગરના હાઇડ્રોજન તમને જોવા મળશે. ક્લિયર? આટલી વસ્તુ આઈ હોપ સો તમને ખબર પડી ગઈ હશે. હવે ક્વેશ્ચન થાય કે આ સૂરજ છે એ સૂરજની ગરમી આવી ક્યાંથી? સૂરજ શેનો બનેલો છે એ આપણને ખબર પડી ગઈ. હવે આપણે જોઈશું કે ભાઈ આ સૂર્ય છે, આ સૂરજની ગરમી આવી ક્યાંથી? ઓકે, તો એના પાછળનું તમે અત્યારે જે પરમાણુ બોમ્બ આવે છે ને, તો પરમાણુ બોમ્બમાં જે સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે એ જ સિદ્ધાંત એ આની અંદર પણ થાય છે. અને એ સિદ્ધાંત કેવાય? તો અહીંયાથી જ લીધેલો છે. કહેવાય કે પરમાણુની જે ફેક્ટરી છે, પરમાણુ બોમ્બ બનાવવાની ફેક્ટરી છે, આ સૂરજ એક ફેક્ટરી જ છે, પરમાણુ રિએક્ટર જ છે. ઓકે, પરમાણુ રિએક્ટર છે. કઈ રીતના સમજાવું? જો, સૌથી પહેલા તમારે બે ટર્મ સમજવા પડશે. બે ટર્મ એટલે શું? એક આવે છે ન્યુક્લિયર ફ્યુઝન અને બીજું આવે છે ન્યુક્લિયર ફિઝન. ન્યુક્લિયર ફિઝન અને બીજું શું આવે છે? તો ન્યુક્લિયર ફ્યુઝન. ફિઝન અને ફ્યુઝનમાં શું ફરક હોય છે એ સમજો. તો જ્યારે કોઈ પરમાણુ છે એ પરમાણુના બે ટુકડા થાય, કોઈ પરમાણુ છે એના બે ટુકડા થાય તો એને શું કહેવામાં આવે? ફિઝન કહેવામાં આવે. અને જ્યારે કોઈ પરમાણુ બે ભેગા થાય, જ્યારે કોઈ બે પરમાણુ છે એ ભેગા થાય અને એક એટમ બનાવે એને શું કહેવામાં આવે? ફિઝન કહેવામાં આવે, સોરી ફ્યુઝન કહેવામાં આવે. તો ફિઝન એટલે શું? તો એકમાંથી બે બનવું. અને ફ્યુઝન એટલે શું? તો બેમાંથી એક બનવું. ક્લિયર? ઓકે, હવે સૂર્યની અંદર કઈ ઘટના થાય છે આ બંનેમાંથી? તો ફ્યુઝન થાય છે. એટલે કે બે પરમાણુ ભેગા થઈને એક પરમાણુ બને છે. જો બંનેમાં એનર્જી ઉત્પન્ન થશે. જો બે ટાઈપના પરમાણુ બોમ્બ હોય, તમને તમારી ભાષામાં સમજાવું.
દુનિયામાં બે ટાઈપના પરમાણુ બોમ્બ છે, બે ટાઈપના, એક હાઇડ્રોજન બોમ્બ છે અને એક પરમાણુ બોમ્બ છે. પરમાણુ બોમ્બની અંદર શું થાય છે? આ ઘટના થાય છે, ફ્યુઝનની ઘટના થાય છે, જેમાં એક પરમાણુમાંથી ઘણા બધા પરમાણુ બને છે અને એનાથી શું ઉત્પન્ન થાય છે? એનર્જી ઉત્પન્ન થાય છે, એટલે કે મોટો વિસ્ફોટ થાય છે અને એનાથી એનર્જી ઉત્પન્ન થાય છે. બીજો એક ટાઈપનો બોમ્બ આવે છે હાઇડ્રોજન બોમ્બ. એ હાઇડ્રોજન બોમ્બની અંદર ફ્યુઝન નથી થતું, ફ્યુઝન થાય છે. હાઇડ્રોજન બોમ્બમાં શું થાય છે કે હાઇડ્રોજનના જે અણુઓ છે એકબીજા સાથે અથડાય છે અને એકબીજા સાથે અથડાવાના કારણે એક અણુ બને છે અને એમાંથી પણ એનર્જી ઉત્પન્ન થાય છે. એનર્જી બંનેમાં ઉત્પન્ન થાય, વિસ્ફોટ બંનેમાં થશે, ક્લિયર, પણ ઘટના છે બંનેમાં અલગ અલગ થાય છે. ફ્યુઝનની અંદર એકમાંથી બે બને છે અને ફ્યુઝનની અંદર બેમાંથી એક બને છે. હવે સૂર્યની અંદર કઈ ઘટના થાય છે? તો ફ્યુઝન થાય છે, એટલે કે હાઇડ્રોજનના જે ન્યુક્લિયસ છે એ એકબીજા સાથે ભેગા થઈને શું બનાવવામાં આવે છે? હિલિયમ બને છે. જો સમજીએ આપણે, સમજીએ, ચલો. ઓકે, હવે તમે જુઓ કે મેં તમને આગળ વાત કરી એમ કે આ સૂરજ છે શેનો બનેલો છે? તો એની અંદર હાઇડ્રોજન છે અને એ હાઇડ્રોજન કેવા પ્રકારના છે? તો ઇલેક્ટ્રોન વગરના છે, એટલે કે ન્યુક્લિયસ વાળા છે. ખાલી ને ખાલી એની અંદર ન્યુક્લિયસ છે, એટલે કે ખાલી ને ખાલી પ્રોટોન જ છે. આની અંદર જે હાઇડ્રોજન છે સૂરજની અંદર, એમાં ખાલી ને ખાલી કેવું છે? પ્રોટોન વાળા છે. એની બહાર ઇલેક્ટ્રોન છે જ નહીં, કારણ કે પ્લાઝ્મા સ્વરૂપે છે. તો આ જે પ્રોટોન છે, આ પ્રોટોન એકબીજા સાથે અથડાઈને, ઓકે, આ ટાઈપના જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન એકબીજા સાથે અથડાઈને પહેલા શું બનાવશે? H2. બે H છે ભેગા થશે અને બંનેમાં પ્રોટોન જ છે. બંનેમાં પ્રોટોન જ છે, બંનેમાં ખાલી ન્યુક્લિયસ છે. એ બંને ન્યુક્લિયસ અથડાશે, એ અથડાશે એટલે શું થશે? ફ્યુઝનની ક્રિયા થશે. ફ્યુઝન થશે એટલે એ બંનેમાંથી એક અણુ બનશે, એનર્જી ઉત્પન્ન થઈ. બે છે અને બીજો એક જોડાશે એટલે કે ત્રણ બનશે. ઓકે, બે હાઇડ્રોજન ભેગા થયા, એના પછી એક ત્રીજો જોડાશે તો ત્રણ હાઇડ્રોજન બનશે, ક્લિયર, જેને આપણે હિલિયમ કહી શકીએ. અને ત્રણ ત્રણ વાળા, ઓકે, એવી ને એવી ઘટના બીજી બાજુ પણ થશે. જે આ ઘટના થાય છે એવી ને એવી બીજી બાજુ પણ થશે. તો અહીંયા તમને બે હિલિયમ છે, એ બે હિલિયમ જ્યારે અથડાશે ત્યારે તમને ચાર હાઇડ્રોજન વાળો હિલિયમ મળશે. ઓકે, He4 મળશે અને બે હાઇડ્રોજન છૂટા પડશે, કારણ કે અહીંયા પણ ત્રણ છે, અહીંયા પણ ત્રણ છે, 3 ને 3 6 થઈ જાય. તો આપણે જે ઘટના બને છે એ ચાર હિલિયમ બને છે, ચાર હાઇડ્રોજન વાળો હિલિયમ બને છે, એ ઘટના બને છે અને એનર્જી તમે જુઓ બધી જગ્યાએ ઉત્પન્ન થાય છે. તો આ જે ગરમી છે, એનર્જી છે, કઈ રીતના ઉત્પન્ન થઈ? કે જે આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન જે ન્યુક્લિયસ હાઇડ્રોજન છે જેમાં ઇલેક્ટ્રોન નથી, તો હાઇડ્રોજનના ન્યુક્લિયસ છે એ ભેગા થઈને, ન્યુક્લિયસ ભેગા થઈને શું બનાવે છે? હિલિયમ બનાવે છે. ચાર હાઇડ્રોજનના, તમે સિમ્પલ એક લીટીમાં તમે કહી દઉં કે આની અંદર ન જવું હોય તો તમને સિમ્પલ કહી દઉં છું કે ચાર હાઇડ્રોજન છે એ ભેગા થઈને એક હિલિયમ બનાવે, તો એને મતલબ કે એવી ઘટના છે એ સૂરજની અંદર થાય છે. ચાર હાઇડ્રોજન ભેગા થઈને, ફ્યુઝન થઈને શું બનાવે છે? હિલિયમ બનાવે છે અને એ ઘટનામાં જે એનર્જી ઉત્પન્ન થાય છે, બસ એનાથી જ આ સૂરજ છે એ ધગધગતો છે. હવે તમને એવું થશે કે સાહેબ અમને ડફોડ બનાવો છો. અમે પણ કહેવાય કે સાયન્સના વિદ્યાર્થી છે, જે સાયન્સના વિદ્યાર્થી હશે એવું કહેશે, સાહેબ બે કહેવાય કે પ્લસ વાળા કઈ રીતના ભેગા થાય? મતલબ કે પ્રોટોન છે, તમને કીધું સાહેબ ઇલેક્ટ્રોન તો છે નહીં, પ્રોટોન જ છે અને પ્રોટોનનો વીજભાર તો પ્લસ હોય, તો સાહેબ બે પ્લસ વાળા ભેગા કઈ રીતના થાય? સમજી લો કે તમે છો, હવે તમે લગ્ન કરો છો, માની લો કે તમે પ્લસ છો, ના માની લો કે તમે માઇનસ છો. ઓકે, તમે સમજી લો કે માઇનસ છો. તમે મેરેજ કરો છો, કોના જોડે? પ્લસ જોડે મેરેજ કરો છો. તમે પ્લસ જોડે મેરેજ કરો છો. હવે સમજી લો તમને ઈચ્છા થાય છે કે મારે બીજી વાઈફ લાવી છે, તો તમે બીજા લગ્ન કરો છો, કે સમજી લો કે તમે બીજો પ્લસ લાવો છો. તો અહીંયા શું થવાનું? આ બે પ્લસ વચ્ચે શું થવાનું? અથડામણ થવાની કે નહીં? અને અથડામણ થાય તો શું થાય? એનર્જી ઉત્પન્ન થાય તે નહીં. પણ તમારા માઇન્ડની અંદર કે થાય કે સાહેબ આ પ્લસ અને માઇનસ નું થાય અને આ માઇનસ પ્લસ નું થાય, આ પ્લસ પ્લસ નું કઈ રીતના થયું? જો કે અત્યારે તો બધું થાય છે, પ્લસ પ્લસ નું પણ લગ્ન થાય છે, પરંતુ તમારા માઇન્ડની અંદર એવું જ હોય કે ભાઈ માઇનસ પ્લસ નું આકર્ષણ થાય અને માઇનસ પ્લસ નું જ આકર્ષણ થાય, પ્લસ પ્લસ નું આકર્ષણ કઈ રીતના થયું? પ્લસ પ્લસ જોઈન્ટ કઈ રીતના થશે? તો જુઓ, સૂરજના પ્રેશરના કારણે સૂરજની અંદર જે ન્યુક્લિયસ છે એમાં ખાલી ને ખાલી પ્રોટોન જ છે, ઇલેક્ટ્રોન છે જ નહીં, પરંતુ સૂરજનું જે ગુરુત્વાકર્ષણ બળ છે, એટલું પ્રેશર છે, એ પ્રેશરના કારણે જબરજસ્તી એ બે પ્રોટોન છે એનું અથડામણ થાય છે, એનું જોઇન્ટેશન થાય છે અને એના કારણે વધારે એનર્જી ઉત્પન્ન થાય છે. તો એના પાછળનું રીઝન પણ એ છે કે સૂર્ય છે, આ સૂરજનું ગુરુત્વાકર્ષણ બળ એટલું છે,
એનું પ્રેશર એટલું છે એની અંદર કે બે જે પ્રોટોન છે એને પણ જોડાવા માટે મજબૂર કરી નાખે છે અને એના માટે આ જે બે પ્રોટોન છે એ પણ ભેગા થાય છે. ક્લિયર? સમજી લો કે આની અંદર આ માણસ છે એની અંદર બળ એટલું હોય કે પોતાની બે વાઇફ છે એને સાથે રાખવામાં એ સક્ષમ હોય તો એ સાથે રહી શકે છે, જોઈન્ટ હોઈ શકે છે. ઓકે, તો એવી કંઈક વાત છે. તો આઈ હોપ સો તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. તો સૂરજની અંદર ગરમી ક્યાંથી આવી? આઈ હોપ સો હવે ક્લિયર થઈ ગયું હશે કે આ રીતના બધી વસ્તુઓ થાય છે. ક્લિયર? તો હવે થોડો આપણે ફેક્ટ જોઈ લઈએ જે તમને એક્ઝામની અંદર પૂછાતા હોય. તો સૂર્યની ઉર્જાનો સ્ત્રોત તેનું કેન્દ્રીય સંલયન છે. સંલયન એટલે કે ફ્યુઝન થયું. તેમાં 4 હાઇડ્રોજન પરમાણુનું એકીકરણથી શું થાય છે? હિલિયમની અંદર રૂપાંતરણ થાય છે. સૂર્યની સપાટીનું તાપમાન 6000 કેલ્વિન હોય છે, જ્યારે સૂર્યના ગર્ભનું તાપમાન 1.5 કરોડ કેલ્વિન હોય છે. હવે અહીંયા તમારું મગજ છે ચક્રાવા માંડશે, ધ્યાનથી સમજજો. આ જે કોર છે જેની અંદર મેઇન પ્લાઝ્મા રહેલો છે, પ્લાઝ્મા સ્વરૂપે લિક્વિડ રહેલું છે. શું છે? લિક્વિડ. આપણા પૃથ્વીની અંદર પણ વચ્ચે તો કોરમાં લિક્વિડ જ છે ને, પેલું નીકળી પડે છે ને પેલું જ્વાળામુખી. તો જ્વાળામુખી કેવું હોય છે? લિક્વિડ સ્વરૂપે જ હોય છે ને જ્વાળામુખી નીકળવું. તો એવી જ વસ્તુ સૂરજની અંદર પણ હોય છે. તો સૂરજની અંદર જે કોર હોય છે જ્યાંથી ગરમી ઉત્પન્ન થાય છે, જે આ બધી વસ્તુ થાય છે. જુઓ, આખા સૂરજની અંદર આ બધી વસ્તુ નથી થતી. આ જે વસ્તુ થાય છે એ ક્યાં થાય છે? કોર ભાગમાં. આજે હું સમજાવ્યું બધું એ ક્યાં થાય છે? કોર ભાગમાં. એટલે કે જે ગરમી ઉત્પન્ન થાય છે એ બધી ગરમી ક્યાં થાય છે? આ કોર ભાગની અંદર જ થાય છે, અંદર થાય છે. અને કોર ભાગમાં કેટલી ગરમી હોય છે વિચાર કરો, 1.5 કરોડ કેલ્વિન. 1.5 કરોડ કેલ્વિન. હવે આ ગરમી છે એ ધીમે ધીમે શું છે? સપાટી ઉપર આવે છે. ધીમે ધીમે સૂરજની સપાટી ઉપર આવે છે અને જ્યારે સપાટી ઉપર આવી જાય ત્યારે એની ગરમી ઘટીને કેટલી થઈ જાય છે? 6000 કેલ્વિન થઈ જાય છે. કેટલી થઈ જાય છે? 6000 કેલ્વિન થઈ જાય છે. હવે તમારા મગજને ચકરાઈ દે એવી વાત કરું છું કે આ જે ગર્ભમાંથી ગરમી સપાટી ઉપર આવે છે એમાં કેટલો સમય લાગે છે ખબર છે? 1 લાખ થી 1,70,000 વર્ષ લાગે છે. મતલબ કે કોઈ ગરમી મતલબ કે કોઈ ગરમી છે એ ઉત્પન્ન થઈ એના કોર ભાગમાં, એને સપાટી સુધી આવતા આટલો સમય લાગે છે 1 લાખ થી 1,70,000 વર્ષ. અને પછી એ ગરમી છે એ પૃથ્વી સુધી પહોંચે છે. તો સૂરજની અત્યારે જે તમે ગરમી જોઈ રહ્યા છો ને, ગરમી તમે અનુભવી રહ્યા છો ને, એકચ્યુઅલી સૂરજની અંદર એ ગરમી છે 1 લાખ થી 1,70,000 વર્ષ પહેલા બની ગઈ હતી કેન્દ્રમાં. અત્યારે તમને મળે છે. બોલો, આ વસ્તુ છે. ઓકે, મગજ ચકરાઈ દે એવી બધી વસ્તુઓ છે. બ્રહ્માંડ ભણીએ છે. ઓકે, ચલો, સિમ્પલ વસ્તુ નથી. હવે વાત કરીએ સૂરજની. ઓકે, તો આઈ હોપ સો તમને મોટો સૂરજ શું છે, સૂરજની આસપાસ ગ્રહો કેમ ફરે છે, સૂરજ છે શેનો બનેલો છે, બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જે વસ્તુ ભણવાની છે જોઈ લઈએ. તો સૂરજ છે ને એક તારો છે. પહેલા તો ક્લિયર છે, સૂરજ એક તારો છે, ગ્રહ માનતા નહીં. સૂર્ય એ સમગ્ર સોલર પરિવારનું 99.86% દળ ધરાવે છે. જે આખી સોલર સિસ્ટમ છે ને, આખા સોલર સિસ્ટમનું 99.86% દળ માત્ર સૂરજ ધરાવે છે. સૂર્ય પોતે પ્રકાશિત છે અને પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે. ઓકે, સૂરજ એ પોતે પ્રકાશિત છે. અને કેમ પ્રકાશિત છે એનો આન્સર મેં તમને આપી દીધો. પૃથ્વી છે એ પોતે પ્રકાશિત નથી. પૃથ્વી પ્રકાશિત હોય તો કેવું હોય? આપણે અહીંયા ઊભા હોય અને આપણા જમીનમાંથી પ્રકાશ નીકળે કે ભાઈ પૃથ્વી પ્રકાશિત છે, પૃથ્વીનો પોતાનો તેજ છે, એવું નથી. તો પૃથ્વી છે એનો કોઈ તેજ નથી. ગ્રહો છે, ઇવન ગ્રહોને પણ પોતાનો પ્રકાશ નથી. આ જે સૂરજ છે એ સૂરજના કારણે ટમટમે છે. ક્લિયર? તો આ યાદ રાખજો. તો પૃથ્વી છે એ સૂરજ છે એ પોતાના પરિવારોને શું કરે છે? પ્રકાશિત કરે છે. સૂરજનો વ્યાસ કેટલો છે? તો 13,92,000 કિલોમીટર. વ્યાસ એટલે સમજો છો? તો આને વ્યાસ કહેવામાં આવે. આને શું કહેવામાં આવે? વ્યાસ કહેવામાં આવે. આટલું હોય એને વ્યાસ કહેવામાં આવે. તો કેટલો છે? 13,92,000 કિલોમીટર. જે પૃથ્વીના વ્યાસથી, પૃથ્વીનું તમે વ્યાસ ગણો એનાથી 109 ગણો છે. આ યાદ રાખીશું. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી 28 ગણું છે. ઓકે, સૂરજનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વી કરતા કેટલા ગણું છે? 28 ગણું છે. સૂર્યના કિરણો પૃથ્વી પર પહોંચતા 8 મિનિટ અને 20 સેકન્ડનો સમય લગાવે છે. ઓકે, મતલબ કે સૂરજની અંદરથી કોઈ કિરણ નીકળ્યું એ પૃથ્વી ઉપર ક્યારે પહોંચશે? 8 મિનિટ અને 20 સેકન્ડ પછી. એટલે કે તમને અત્યારે જે પ્રકાશ મળે છે સૂરજનો, એ પ્રકાશ તો સૂર્યએ 8 મિનિટ 20 સેકન્ડ પહેલા જ છોડી નાખ્યો હતો. તમને અત્યારે મળે છે. તો ડિસ્ટન્સ પણ તમે જોઈ શકો છો. આગળ વાત કરીએ. હવે જો
સૂરજ વિશે આપણે ભણી ગયા. હવે સૂરજને અનુરૂપ કોઈ આપણે મિશન હોય એ જોઈ લઈએ. તો ભારત છે ને એ સૂર્યના અભ્યાસ માટે એક મિશન મોકલશે. કહેવામાં આવે છે કે આ જ વર્ષના કદાચ જુલાઈ મહિનાની અંદર મોકલી શકે છે. તો એનું નામ હશે આદિત્ય L1. યાદ રાખજો, આદિત્ય L1, જે વાતાવરણમાં અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે. આ આદિત્ય 1 મિશનને મોકલવા માટે ઈસરો દ્વારા કયું લોન્ચ વ્હીકલ યુઝ કરવામાં આવશે? તો PSLV XL, આ યાદ રાખજો, એ યુઝ કરવામાં આવશે. વાત કરીએ નાસાની, તો 12 ઓગસ્ટ 2018 ની અંદર નાસા દ્વારા સૂર્યની અત્યંત નજીક પહોંચીને જે કોરોના શું છે? તો જે સૂરજ છે એ સૂરજની સપાટી ઉપરની જે ગરમી છે, ઓકે, એને કોરોના કહેવામાં આવે છે. આ બધી વસ્તુ આગળ આપણે ભણીશું. તો કોરોના એટલે કે સપાટીનો અભ્યાસ કરવા, ઓકે, પાર્કર સોલાર પ્રોબ અવકાશયાન મોકલ્યું હતું. ક્યારે? 2018માં. જ્યારે આ લેટેસ્ટ વસ્તુ છે આપણે યાદ રાખીશું. વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. તો આઈ હોપ સો આજનો લેક્ચરમાં તમને બહુ બધી વસ્તુઓ જાણવા મળી હશે. બીજી વસ્તુ કે મારા દ્વારા 7 ઈ બુક બનાવવામાં આવેલી છે. આ બુક મેં જાતે ડિઝાઇન કરી છે. તમને સારી રીતના ખબર પડે એ રીતના ડિઝાઇન કરી છે. જ્યારે સામાન્ય વિજ્ઞાન પૂરું થશે ત્યારે સામાન્ય વિજ્ઞાનની પણ બુક આવી જશે. પરંતુ એઝ ઓફ નાઉ આ અવેલેબલ છે આપણી એપ્લિકેશનની અંદર. તો તમે જેને પણ ઈચ્છા હોય, લાઈફ ટાઈમ માટે છે, 1 ટાઈમ પેમેન્ટ છે, પણ એનો યુઝ છે એ લાઈફ ટાઈમ માટે એપ્લિકેશનની અંદર યુઝ કરી શકો છો. તો જેને પણ લેવાની ઈચ્છા હોય એ લઈ શકે છે. તો આ સાથે આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આજના લેક્ચરની અંદર મને એવું લાગ્યું કે કંઈક એવા કન્ફ્યુઝન પોઈન્ટ હતા, કંઈક એવા વિચારો હતા જે તમારા માઇન્ડની અંદર ઉદ્ભવતા હશે, એનો જવાબ આપવો જરૂરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર સોલર સિસ્ટમના જે ગ્રહો છે એ બધા ગ્રહોની વાત કરીશું. આજના લેક્ચરમાં ખાલી ને ખાલી આપણે સૂરજ ઉપર ફોકસ કર્યું અને એમાં જે બધાને કન્ફ્યુઝન હોય છે, આમ તો જે સૂરજ છે એ ભણાવવાનું 2 મિનિટનું કામ છે, પરંતુ મને એવું લાગ્યું કે ભાઈ કંઈક એવી વસ્તુ હું તમને આપું જેનાથી તમારા માઇન્ડની અંદર કંઈક ક્વેશ્ચન ઉદ્ભવતા હોય એ સોલ્વ થાય. કાલ ઉઠીને તમારું બાળક આવે તો તમે એમ ના કહો કે ભાઈ આ તો સૂરજ દાદા છે, ઓકે, એ સૂરજ દાદા ભગવાન છે એટલા માટે એ ગરમી આપે છે. તો એ વસ્તુ તમે ના કહો, તમારા છોકરાને સારું જ્ઞાન આપી શકો. 5-6 વ્યક્તિ તમે ઊભા હોય અને કોઈ વ્યક્તિ ગપ્પુ મારતો હોય તો તમે કહી શકો કે ભાઈ ના, એવું નથી, આવું છે. તો એટલા માટે આ બધું જ્ઞાન હોવું જરૂરી છે. તો આ સાથે આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.